कल हमारा युवा संगठन द्वारा शहरना 50 विस्तारों प्रश्नों लईने महानगरपालिकाना कमिश्नरने आवेदनपत्र पाठववामां आव्युं। भावनगરમાં 50 વિસ્તારમાં પાણી સહિતના અનેક પ્રશ્નો ઉનાળાની શરૂઆત થતાં જ ઉઠી રહ્યા છે। ખાસ કરીને સુભાષનગરના આજુબાજુના વિસ્તારોમાં તેમજ આનંદનગરના સ્લમ વિસ્તાર અને કુંભારવાડા વિસ્તારમાં અત્યારથી જ પાણીનો કોકળાટ શરૂ થઈ ગયો છે। તે ઉપરાંત સુભાષનગર કંસારાના આજુબાજુના વિસ્તારમાં કંસારામાં ઉગી નીકળેલ ઘાસ અને ગંદકીને લઈને મચ્છરોનો ખૂબ જ ત્રાસ જોવા મળી રહ્યો છે। આને લીધે સ્થાનિક લોકોમાં રોગચાળાનો ભય ઉત્પન્ન થયો છે। આવા 50 વિસ્તારના પ્રશ્નોને લઈને કલ हमारा युवा संगठन द्वारा भावनगर महानगरपालिकाना कमिश्नर NV उपाध्यायने आवेदनपत्र पाठवी रजूआत करवामां आवी हती। आदेश तो आपनो ज छे, आपणे काम चालू ज छे એટલે આરોગ્ય તંત્ર હોશમાં જ છે। તમે આ રીતે વોર્ડને સ્પોર્ટ કરો નગર સેવકોને અનેક વાર લોકો ફોન કર્યો છે એટલે અમારે ગાવ એટલે તમારી પર આશા રાખી છે સેવકોને સાથે રાખીને ફોન કરાવો। નગર સેવકોને અનેક વાર આ લોકોએ ફોન કર્યો, એ લોકો કોઈ આવ્યા નહીં, પછી અમારે આવ્યા। ન્યાય આપો, ન્યાય આપો, ભાવનગરવાસીઓને ન્યાય આપો। પાડી છે ને તો આ લોકો જ્યારે અમારે પ્રશ્ન આવ્યો ને એમ આવી ગાલો આપણા આ વિભાગમાં જાય પાણીનો પ્રશ્ન છે। તમે આ આટલો પ્રચાર કર્યો તો તમે પહેલા મારી બધું આવ્યું હતું જવાબ આપો। અને મસ્તરનો ત્રાસ એટલે બધો થઈ ગયો છે। બાંધકામ કર્યું છે એમાં પાણી ભરાઈ રહેશે, ગટરનો નિકાલ થતો નથી, વેલ પણ થઈ ગઈ છે બરાબર। અને રોગચાળો અત્યારે એટલો બધો આ લોકો મચ્છર આવા મોટા થઈ ગયા છે ને, એ મચ્છરનો ત્રાસ છે વધી ગયો છે અને બાળકો કોઈ નથી આપતું। એટલે એ તમે ડિસિપ્લિનની વાત કરો છો, આર્ટિકલની વાત નથી કરતો, તમારે મળવું હોય ચારથી ઘણા પર મને મળવા આવો શાંતિ પ્લેન છું। તમે બહાર જાઓ, તમે બહાર જાઓ, તમે બહાર જાઓ। અહીંયા જો તમે બહાર જાઓ, યુ આવો તમે ઉભા રહેવું પડે। એ મિનિટ બહાર જાઓ, એ મિનિટ બહાર જાઓ, એ મિનિટ બહાર જાઓ। એ યોગ્ય નથી। ભાઈ મારી પાસે 2 વાર આવી ગયા હો છતાં કામ ના થયું હોય, ત્રીજી વાર તમે આવો તો સુરક્ષા કરો, બરાબર છે। મારી પાસે પહેલી વાર આવો છો, આ બધા 5 જણ લઈને આવો છો, તમે શું કહેવા માંગો છો? પણ 5 જણને લઈને આવે, વારંવાર અમારી ઓફિસે આવે। કોણ? ઈ આ લોકો ત્યાં રહેવા આની તો છે ને કે અમારા મચ્છરનો પ્રોબ્લેમ છે, તો અમારે આવેદનપત્ર નહોતું। અમને ખબર નથી કે તમે 4 થી 5 વાગે મળો। અરે પણ આ બધા ભાઈ 10 વાર આવી તમારી પાસે વિજયથી ગયા ને, એ 10 વાર મારી પાસે આવી ગયા। તો તમે કેમ કામ ન કરો? 10 ફેરો આવી ગયા। અરે આમ બીજા કામ માટે આવ્યા હો। આની વિરોધ છે અરે તમારે એક જગ્યાએ તમે સ્પેસિફિક કહેતા હો તેવું કરો। कल हमारा युवा संगठन उपप्रमुख रमेश भाई जेठवा आज भावनगर म्युनिसिपालिटी कॉर्पोरेशन ने अमे जगाड़वा आव्या छीए के आज आ ऋतु बदलाता अने जे गंदकीना कारणे आज खास करीने 14 नाळा विस्तार, कुंभारवाड़ा विस्तार, जे 50 समाजना विस्तार है एमनी अंदर आज मच्छरों त्रास खूब वधी गयो छे। आज एना कारणे मेलेरिया, ताव અને આ ગંભીર ડેન્ગ્યુ જેવી બીમારીના કારણે આજે હોસ્પિટલની અંદર લોકોનો ભરાવો થઈ રહ્યો છે અને આરોગ્ય તંત્ર જાગતું નથી। તો આરોગ્ય તંત્રને જગાડવા માટે અમે આજે આવેદનપત્ર આપીએ છીએ કે આ વિસ્તારો 50 સમાજના જે વિસ્તારો છે એની અંદર દવાઓનો છંટકાવ કરવામાં આવે, આરોગ્ય વિભાગે વિવિધ કાર્યક્રમો આપવામાં આવે અને જાગૃતિના સફાઈના કામ કરવામાં આવે અને પ્રાથમિક સુવિધા ખાસ કરીને અત્યારે જે ઉનાળો શરૂ થયો છે ત્યાં જ તે સુભાષનગર વિસ્તારથી માંડીને કુંભારવાડા વિસ્તાર, ગૌશાળા, રામનગરની અંદર પાણીની વ્યવસ્થા જે અત્યારે અપૂરતી આવે છે તે પૂરેપૂરી પાણીની વ્યવસ્થા પૂરી કરવામાં આવે અને આ ડેન્ગ્યુ અને તાવના મચ્છરના કારણે જે આ પ્રોબ્લેમ છે એનો સોલ્વ કરી અને આ કોર્પોરેશનને અમે રજૂઆત કરીએ છીએ કે આને જાગૃતિ કરે અને આ સુવિધાઓ પૂરી પાડે। જય ભારત। બાબા સાહેબની વાત કરો। બાબા સાહેબ આવી ગઈ જુઓ, આ રાજકારણની નહીં માણસ છે, આ માણસ રાજકારણની વાત કરે, ટાઈમ નથી મારવાનો તો બાબા સાહેબ કઈ વચ્ચે આવી ગયા ભાઈ? આર્ટિકલ બધા મને ખબર છે। એવું નથી સાહેબ, પબ્લિક તમારી આવવાની રીત ખોટી છે। મારી પાસે તમને અરુચિ છે નહીં? અમે નાના માણસો આવી તમે ખોટી વાત કરી, પ્લીઝ બહાર જાઓ। ખોટી વાત ની વાત ખોટી વાત કરો, અરુચિની વાત કરી એમાં
એ તમને નિયમ છે, પણ નિયમ છે ચારથી ઘણા તમને મળવા આવો તમે બહાર જાઓ તમે બહાર જાઓ. કાંઈ વાંધો નહીં, જઈશ બધા. અને લેખિતમાં જ દો તો તમને નહીં મળવા માંગે એમ. લેખિતમાં જ દો તમને. બરાબર? શું લખી દીધું આપણે? તમે બહાર જાઓ, તમે રહેવાનું તમે તમે જાઓ. તમે હાલો બધા હાલો આપણે કાંઈ જરૂર નથી. હાલો. જાઓ. સમજ્યા? આટલા બધી થાય છે કામો બાકી લોકો સુઈ ગયું છે અહીંયા. એટલે એ એક સંસ્થાની અને એ સંસ્થા તમારી જ લોકશાહી કોની સંસ્થા છે? તમારી સંસ્થા છે લોકશાહી. તમારી તકલીફ તમે બસ આવું ન કરે. અને હજી તમે અક્ષરપટ માટો મારશો. અમારે જો રોડ નથી, બ્લોક નથી, જ્યાં મેન માણા હોય ત્યાં છે, તમે ચેક કરી જજો આગળ. જો મારો સવાલ ખોટો હોય તો મારો નંબર લઈ લેજો. બરાબર છે? હજી છે અમારા અક્ષરપટમાં નંબર નંબર લઈ લો. હંસાબેન કાલિયા હું બોલું છું. હું અક્ષર પાર્કમાંથી આવું છું અને અમારે ત્યાં કોઈ સુવિધા બહુ મચ્છર છે, નથી રોડ કે નથી કાંઈ, અને પાણી પણ નથી સમયસર આવતું. આવે છે પણ થોડુંક જ આવે છે અને અમે રાત્રે બહુ 11 વાગ્યા સુધી ઉજાગરા કરીએ. રાતનો બહુ જ ટાઈમ મોડો છે એટલે અમને થોડોક સુવિધા આપો અને અમારે રોડ રસ્તા કશું છે જ નહીં.